તો આજના જે ફોલ થયું છે માર્કેટ, આજે જે માર્કેટે 350 પોઈન્ટ ડાઉન થયું, એમાં કોને કેટલા રૂપિયા બનાવ્યા મને કમેન્ટની અંદર પહેલા જણાવજો. અત્યારે જ જણાવજો મને કમેન્ટની અંદર કે તમે કેટલા પૈસા બનાવ્યા છે આજે. એવું તો કહેતા જ નહીં કે લોસ કર્યો છે, કારણ કે આપણું સેટઅપ પ્રોપરલી વર્ક કર્યું છે. આપણા કાલના લેવલો પ્રોપરલી વર્ક કર્યા છે. બધા ત્રણ લેવલ્સ આપણા વર્ક કર્યા છે. આજે ત્રણ લેવલ પર એન્ટ્રી મળી છે આપણે. તો કોઈ એવું તો ના જ કહેતા કે મને આજે લોસ થયું છે. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જોઈએ મારા ટ્રેડનું લોજિક, અને સાથે સાથે સમજીએ કે મેં આજે ટ્રેડ કેવી રીતે પ્લાન કર્યો, શું કર્યું, અને મારા આવતીકાલ માટેના તમારા જે ટ્રેડના લેવલ્સ છે એ બી તમને આ વિડીયોની અંદર મળી જશે. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો કેમ છો બધા મિત્રો? મજામાં? બધાને મારા જય માતાજી. ચલો વિડીયોને આગળ વધારીએ અને જોઈ લો તમે આજે એક મસ્ત મજાનો ફોલ તમે જોઈ લો અહીંયા આગળ. અને આજના દિવસની અંદર તો મસ્ત મજાનું માર્કેટ હતું. આપણા ત્રણ લેવલ્સ, આ એક લેવલ ગયું, આ બીજું, આ ત્રીજું, ત્રણ લેવલ એટલા મસ્ત સરસ રીતે કામ કર્યા છે કે ત્રણેય લેવલ પર આપણને એન્ટ્રી મળી છે. ચલો આપણે પહેલા વાત કરેલી આજે મારા જે ટ્રેડની વાત કરી હતી કે મેં જે ટ્રેડ પ્લાન કર્યો છે તો કેવી રીતે કર્યો છે. ચલો ઠીક છે, તો તમે જુઓ એક સરસ મજાનો ફોલ 1 મિનિટની અંદર જતા રહીએ પહેલા. હા યસ, માર્કેટ ઓપન થયું હતું. માર્કેટ ઓપન થયું છે ટોપ પર, મતલબ ગેપ અપ ઓપન થયું હતું માર્કેટ, આપણા લેવલની ઉપર ઓપન થયું હતું માર્કેટ. પણ ત્યારબાદ માર્કેટે શું કર્યું, એક લોઅર લો લોઅર હાઈના માર્કેટના ફોર્મેશન માર્કેટ નીચે પડી રહ્યું તમે જુઓ. ઓકે, અહીં કન્સોલિડેશન કર્યું, પાછું માર્કેટ નીચે ગયું. હવે સમજો કે આપણું એક ઝોન માર્ક કર્યું હતું ગઈકાલે આપણે એક 0.5 નું, યસ રાઈટ. અને સાથે આપણે એક લાઈન બી ડ્રો કરી હતી, બધાની યાદ હશે. ઓકે, હવે ગઈકાલની ક્લોઝિંગ બી આ જગ્યા પર છે, એ બી તમે યાદ રાખજો. ક્લોઝિંગ બી મેટર કરે છે. આ ક્લોઝિંગ હતી, આ ક્લોઝિંગનો ભાગ કહેવાય, આખો આ ક્લોઝિંગનો જ ભાગ છે, મેટર કરે છે. હવે માર્કેટે અહીંથી ફોલ કરવાનું સ્ટાર્ટ કર્યું. માર્કેટે આને ફોલ કર્યું, જો માર્કેટ આને ફોલ કર્યા બાદ થોડુંક પુલબેક આપ્યું. આ ગ્રીન કેન્ડલ હતી, થોડુંક એનું પુલબેક હતું. આપણે આ રેડ કેન્ડલનો લો માર્ક કરી રાખેલો. જેવો રેડ કેન્ડલનો લો સેકન્ડ કેન્ડલે બ્રેક કર્યો, આપણે એન્ટ્રી પ્લાન કરી લીધી હતી. અને તમે જો વન વે એક જ સાઈડ આપણું પ્રોફિટ. અને આપણું ટાર્ગેટ બી હતું જે આપણે પ્રીવિયસ જે એનું નીચેનું લેવલ આપણે માર્ક કરી રાખ્યું હતું, એ જ આપણું ટાર્ગેટ રાખ્યું હતું આપણે કે તઈ આગળ સુધી માર્કેટ પડશે. ત્યાંથી માર્કેટનો આપણો હિસાબ શું હતો, ગઈકાલે આપણે વાત શું થઈ હતી કે ભાઈ માર્કેટ ત્યાંથી પુલબેક લેવાનો ટ્રાય કરશે. મતલબ કે જે માર્કેટ ફોર્મેશનમાં ચાલી રહ્યું છે, હાયર લોના ફોર્મેશન, તો માર્કેટ થોડુંક રિટેસ્ટ કરશે અહીંયા આગળ, પછી અહીંથી રિટર્ન માર્કેટ થશે. આપણું આ રીતનું પ્લાનિંગ હતું ગઈકાલે કે માર્કેટ ફ્લેટ ઓપન થશે તો ત્યારબાદ માર્કેટ નીચે આવશે, અહીંથી આ રીતે ઉપર જશે. ઓકે, બટ એવું ના થયું, માર્કેટ ઓવરઓલ ફ્લોપ જ, માર્કેટ સેલમાં જ ગયું. પણ આપણું જે પ્લાનિંગ હતું એ પ્રમાણે તો માર્કેટે વર્ક કર્યું જ છે. ધેન એની પછી બી તમે જુઓ માર્કેટ નીચે આવ્યું અને આ લેવલને બ્રેક કર્યું, રિટેસ્ટ કર્યું, બાદ પાછું બી સેમ એઝ ઇટ ઇઝ વર્ક. ઓકે, સેમ આ જગ્યાએ તમને એન્ટ્રી મળતી, આ જગ્યાએ તમે આટલો અહીં લગી છું તમે પ્રોફિટ માં લેતા, બરોબર છે. એના પછી બી ત્રીજા લેવલનું આપણું જે ત્રીજું લેવલ છે નીચે, એ બી તમે જોઈ લો. ત્રીજા લેવલમાં બી તમને સેમ પ્રોફિટ, સેમ અને સેમ કોન્સેપ્ટ. બ્રેક કર્યું, ત્યારબાદ થોડું રિટેસ્ટ કર્યું, જો આવી રહ્યું, અરે સોરી, જો આ બ્રેક કર્યું, ત્યારબાદ થોડું રિટેસ્ટ કર્યું અને ધેન ઓકે. તો આ જગ્યાએ તમારી એન્ટ્રી પ્લાન થતી અને વન વે મૂવ, એકદમ મસ્ત મજાનો મુવમેન્ટ તમને કેપ્ચર કરવા મળતો. જો કોઈએ ના કર્યો હોય, કોઈને મિસ થઈ ગયો હોય તો મને કમેન્ટની અંદર બતાવજો ને. તમે આજનું ટ્રેડનું લોજિક, એટલે કે આજના ટ્રેડનું પ્રોફિટ તમારું કેટલું છે, તમે શું પ્રોફિટ કર્યું, કેવી રીતના તમે એન્ટ્રી કરી, કયા લેવલ પર તમે એન્ટ્રી કરી, મને કમેન્ટની અંદર જરૂર જણાવજો. તમે ટ્રેડ કર્યો કે નથી કર્યો એ બી મને જણાવજો આજના દિવસની અંદર, બરોબર છે. ચલો આપણે જતા રહીએ હવે 15 મિનિટ ચાર્ટ પર અને આવતીકાલ માટેના લેવલ માર્ક આપણે કરી લઈએ. ચલો એકવાર આને શું થયું, વેટ, હા નેટનો ઇશ્યુ હતો. ચલો થઈ ગયું છે પાછું પરફેક્ટ. હવે આજના ટ્રેડ આવતીકાલ માટે તમે એ લઈ લો. તમે લેવલ્સ માટેની વાત કરી લઈએ આપણે. લેવલ્સ આપણે આવતીકાલે કયા યુઝ કરીશું, તો પહેલું આપણું હાઈ, સેકન્ડ લો. હવે બીજું લેવલ જે માર્ક કરવાનું છે, આની વચ્ચે આપણે એક બે લેવલ માર્ક કરતા હોઈએ છીએ, પણ આની અંદર હવે માર્ક કરવું થોડું ડિફિકલ્ટ છે. તો એના માટે આપણે એક કામ કરીએ, 1 હવર્સના ચાર્ટ પર જતા રહીએ ને કોઈક એવું લેવલ માર્ક કરવાનો ટ્રાય કરીએ, જેમ કે એક આ ઝોન બની રહ્યું છે. ઓકે, એક આ લેવલ એવું છે કે જે
જગ્યા પરથી માર્કેટે બહુ બધી વાર રિટેસ્ટ કર્યું છે. તો લેવલ્સ કાઢવા એવી ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે લેવલ કાઢવા અને લેવલ્સને કેવી રીતે ડ્રો કરવા. ઓકે, જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. હવે દેખો, હવે આજના લેવલ તો મેં તમને ડ્રો કરી આપ્યા છે, પણ તો બી એકવાર છે ને તમે આવતીકાલે જ્યારે માર્કેટ સ્ટાર્ટ થયા બાદ માર્કેટ કયા વેમાં સ્ટાર્ટ થઈ રહ્યું છે, સમજો કે માર્કેટ ડાઉનફોલમાં જાય છે તો વેટ કરજો કેવી રીતે થાય છે, કારણ કે જો આ ગેપ જે છે એ ફિલઅપ થઈ નથી, તો આ ગેપ ફિલ કરવા બી માર્કેટ જઈ શકે છે, એવું બની શકે છે, કારણ કે હવે એવું સિનારીઓ લાગે છે કે ગેપ ફિલ કરવા માર્કેટ જઈ શકે છે. તો વેટ કરીએ કાલે ઓપન થયા બાદ માર્કેટને શું સ્ટ્રક્ચર ફોલો થાય છે. તમને આજના લેવલ તમને આવતીકાલ માટે તમને લેવલ કહી દો 25,886 નું, 25,640 નું રાઉન્ડ ફિગર, તમે 25,650 નું બી ચાલશો પકડશો તો વાંધો નથી, અને 25,390 નું એટલે 25,400 સમથિંગ. ઓકે, રાઈટ. તો આ ત્રણેક લેવલ છે તમારા, જે આપણે આવતીકાલ માટે વર્ક કરીશું. આપણે એની પર વર્ક કરીશું કે ભાઈ જે પ્રમાણે બ્રેકઆઉટ બ્રેકડાઉન થશે ત્યાં આપણે એની પર એન્ટ્રીનો પ્લાનિંગ કરીશું, પ્રોપરલી એન્ટ્રી પ્લાન કરીશું. ઓકે, તો ચલો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારા ફ્રેન્ડ સાથે તમારો વિડીયો શેર કરી લેજો. કમેન્ટમાં જણાવજો તમે આજે કેટલું પ્રોફિટ કર્યું છે. ઓકે, ચલો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી લર્નિંગ પર ફોકસ કરો. ચલો, જય માતાજી.